હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ અગાઉનો સિદ્ધાંત જોવાનો છે. બે સિદ્ધાંત છે આપણે જોઈ ગયા. ક્યાં ક્યાં જોયા હતા? તો કે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત અને સ્ટર્નબર્ગનો છે એ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. આ બે સિદ્ધાંત છે આપણે જોઈ ગયા હતા. ચેપ્ટર છે આપણું ત્રીજું. હવે એમાં છે એ ત્રીજો સિદ્ધાંત છે એ છે એ ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ગિલફર્ડે જે આપેલો છે સિદ્ધાંત, એનું નામ શું છે તો કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. હવે એને છે એ સ્પીયરમેનનો જે સિદ્ધાંત દ્વિઘટકનો છે એનું એને ખંડન કર્યું અને નકારી કાઢ્યું. હવે એને આધારે એ શું કહેવા માંગે છે તો કે એનું ખંડન કરતા જે જેપી ગિલફર્ડ છે એને શું કીધું તો કે બુદ્ધિ માત્ર છે એ બે જ ઘટકોની બનેલી નથી. બુદ્ધિ છે એ માત્ર બે જ ઘટકોની બનેલી નથી. આપણે સ્પીયરમેનના સિદ્ધાંતમાં જોયું કે દ્વિઘટક સિદ્ધાંત એ ક્યાં દ્વિઘટક બે સિદ્ધાંતો ક્યાં હતા તો જી ફેક્ટર અને એસ ફેક્ટર, આ બે એના હતા, બરાબર છે. હવે એને બે ઘટકોને આધારે છે એ આખી બુદ્ધિ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એનો એ નકારતા ખંડન કરતા એને ગિલફર્ડે છે એક નવો સિદ્ધાંત આપ્યો કે જે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખાય છે. હવે જે એ ત્રિપરિમાણાત્મકનો સિદ્ધાંત આપેલો છે એમાં તો કે શું કહેવા માંગે છે તો બુદ્ધિની રચના છે એ જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી થાય છે. એના મત મુજબ કે બુદ્ધિની રચના છે કોઈ માત્ર બે ઘટકથી નહીં પણ જુદા જુદા જે ઘટકો રહેલા છે એ ઘટકોના સમુચ્ચયથી થાય છે. હવે એ ઘટકો એટલે કે દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. જે જુદા જુદા ઘટકો રહેલા છે એ ઘટકો તો કે વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને જો આવા ઘટકો છે એ બધા ઘટકો એકબીજાથી કે એકબીજા સાથે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે. જુદા જુદા ઘટકો રહેલા છે એ ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે, એક વિશિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવે છે. જે જુદા જુદા બધા ઘટકો હોય જે એના સમુચ્ચયથી છે બને છે, તો એવા બધા ઘટકો છે એક અલગ સ્વતંત્રતા ધરાવે છે, એટલે કે એક વિશિષ્ટ પ્રતિનિધિત્વ કરે છે. પણ આવા જે ઘટકો જુદા જુદા છે એ ઘટકો એકબીજા સાથે જ્યારે જોડાય છે એટલે કે એકબીજા ભેગા મળે છે તે ત્યારે જોડાવાથી બુદ્ધિની રચના થાય છે. ભલે એક ઘટક સ્વતંત્રતા ધરાવે છે, બીજો એની રીતે ધરાવે છે, ત્રીજો એની રીતે ધરાવે છે, પણ આ જે જુદા જુદા ઘટકો છે જ્યારે સાથે મળે છે એટલે કે ભેગા થાય છે ત્યારે છે બુદ્ધિની રચના થાય છે. જ્યારે સ્પીયરમેનના સિદ્ધાંતમાં શું હતું તો બે જે ફેક્ટર છે જી ફેક્ટર અને એસ ફેક્ટર એટલે કે સામાન્ય ફેક્ટર અને વિશિષ્ટ ફેક્ટર, આ બે ફેક્ટર દ્વારા છે એને બુદ્ધિની રચના સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ગિલફર્ડ છે એ શું કહેવા માંગે છે તો કે એ બે ઘટક સિવાય અન્ય ઘણા બધા એવા ઘટકો જે છે એ ભેગા મળી અને જે રચના થાય છે એનાથી બુદ્ધિની રચના થતી જોવા મળે છે. હવે ત્યાર પછી જો એ બુદ્ધિના ઘટકો છે જેણે ત્રિપરિમાણાત્મક કીધા છે, ત્રિપરિમાણાત્મક ત્રણ ઘટકો રહેલા છે. એ ત્રણ ઘટકો ક્યાં છે તો કે પહેલો ઘટક છે ક્રિયા કે જેને આપણે છે ઓપરેશન તરીકે ઓળખીએ છીએ. બીજું છે વસ્તુ એટલે કે કન્ટેન્ટ. ત્યાર પછી ત્રીજું છે એ નિપજ જેને આપણે પ્રોડક્ટ તરીકે ઓળખીશું. આ જે ત્રણ ઘટકો છે ક્રિયા છે, વસ્તુ છે અને નિપજ, આ ત્રણ ઘટકોમાં પણ જુદા જુદા ઘટકોનો સમાવેશ થાય છે. જે મુખ્ય ત્રણ ઘટકો છે ક્રિયા, વસ્તુ અને નિપજ, આ જે ત્રણ ઘટકો ઉપરાંત પણ છે એ બીજા ઘણા બધા ઘટકો રહેલા હોય છે. હવે આપણે અહીંયા કીધું છે કે જે એકબીજા સાથે જોડાય છે ત્યારે બુદ્ધિની રચના થાય છે. તો એવી જ રીતે આ જે ત્રણેય છે જોડાય છે. જેવી રીતે આપણે ઉદાહરણ લઈએ તો શરીરના જુદા જુદા જે અલગ અલગ અવયવો છે એ જુદા જુદા અવયવો છે એ સ્વતંત્ર છે. એ અવયવો કેવા છે તો કે સ્વતંત્ર છે. જેવી રીતે હાથ છે, પગ છે, ધડ છે, માથું છે, એ પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. પણ
જ્યારે એની શારીરિક હવે શું છે તો કે છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. આ બધા જુદા જુદા હશે તો કોઈ કામ કરી શકશે. ચલો હાથ છે બાજુમાં પડ્યો છે તો કામ કરશે, પગ છે બાજુમાં પડ્યો છે તો કામ કરશે નહીં. ક્યારે શરીર કે શારીરિક ક્રિયા થાય છે તો કે આ જે જુદા જુદા અવયવો છે એ ભેગા મળી અને એક શરીરની રચના બને છે. હાથ છે, પગ છે, ધડ છે, માથું છે, આ જે જુદા જુદા અવયવોની વિશેષતા અલગ છે છતાં પણ એ ભેગા એક સાથે ભેગા મળીને જે રચના થાય છે ત્યારે શરીર કે શારીરિક ક્રિયાઓ થાય છે. તો એવી જ રીતે બુદ્ધિ જે છે એમાં પણ જુદા જુદા અનેક ઘટકો છે જે અલગ સ્વતંત્ર હોવાથી છે, વિશિષ્ટ રીતે સ્વતંત્ર છે છતાં પણ એ બધા જ્યારે ભેગા મળે છે ત્યારે બુદ્ધિની રચના થાય છે. એટલે કે બુદ્ધિ માટે કોઈ એક પરિબળ કે એક ઘટક કે બે ઘટક જવાબદાર હોતા નથી. એના માટે છે ગિલફર્ડે જે 3 પરિમાણ છે કે 3 એની ક્રિયાઓ છે એ માટે એને સમજાવ્યું છે કે પહેલી ક્રિયા છે, બીજું વસ્તુ છે અને ત્રીજું નિપજ છે. આ જે ત્રણેય ઘટકો છે એમાં પણ એના પેટા ઘટકો રહેલા છે. હવે આ જે પેટા ઘટકો છે એ આપણે જોઈએ તો કે બુદ્ધિમાં છે એના જે પરિમાણાત્મક પરિમાણો છે એમાં જુદા જુદા 3 ઘટકો છે અને એ ઘટકોમાં ક્યાં ક્યાં છે તો કે જોઈએ આપણે બુદ્ધિના ઘટકો કયા છે. પહેલા તો કે ક્રિયા ઘટક છે, બીજું વસ્તુ ઘટક છે અને ત્રીજું નિપજ. હવે ક્રિયા ઘટકમાં કેટલા ઘટકોનો સમાવેશ થાય છે તો કે 5 નો. ક્રિયામાં કેટલાનો થશે 5 નો, વસ્તુમાં કેટલા કીધા છે 5 અને નિપજમાં 6. આની છે આપણે સમજશું આ 5 ક્યાં છે, આ 5 ક્યાં છે ને આ 6 ક્યાં છે. હવે 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે 25, 25 ગુણ્યા 6 કેટલા થશે 150. બરાબર. એટલે કે જે બુદ્ધિના ઘટકો છે એ 3 છે અને એ ત્રણેયના આપણે જે ઘટકો કરીએ પરિમાણ છે એ 3, 1, 2 અને 3 અને એના જે ઘટકો છે એ કુલ કેટલા થશે 150 ઘટકો છે. 150 ઘટકોથી બુદ્ધિની રચના થાય છે. એ કેટલા ઘટકોથી બુદ્ધિની રચના થાય છે તો કે 150 દ્વારા. હવે જે આ ત્રણેય જે પરિમાણો છે ત્રિપરિમાણાત્મક એટલે કે આ ત્રણેય ક્રિયા, વસ્તુ અને નિપજ એ ત્રણેયમાં કયા 5 ઘટકોનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ પેલું ક્રિયામાં 5 ઘટકો એને આપણે છે એ આકૃતિમાં સમજવાનું છે. આ જે ત્રણેય પરિમાણ છે એના જે ઘટકો જુદા જુદા રહેલા છે એને આપણે આકૃતિમાં સમજીએ તો આકૃતિ જો એક સરસ ચોરસ આપણે પઝલ ઉકેલીએ છીએ ને પઝલ જેવું બોક્સ છે. હવે એમાં તો કે ક્રિયા કે માનસિક ક્ષમતાઓને એમાં છે સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિયા જે પરિમાણ છે એમાં કોનો સમાવેશ થાય છે તો કે માનસિક ક્ષમતાઓનો. એ ક્રિયા દ્વારા કઈ કઈ માનસિક ક્ષમતાઓ છે જે બુદ્ધિમાં રચનામાં છે, બુદ્ધિની રચનામાં છે ઉપયોગી બને છે. તો પહેલી છે મૂલ્યાંકન. પેલું છે એ ક્રિયા કઈ થાય છે મૂલ્યાંકન, એનો સમાવેશ થાય છે ક્રિયામાં. પછી બીજો છે વિકેન્દ્રિત ચિંતન. જે ચિંતન બુદ્ધિ દ્વારા કરીએ છીએ આપણે એનો સમાવેશ બુદ્ધિમાં થાય છે. વિકેન્દ્રિત ચિંતન, ત્યાર પછી કેન્દ્રિત ચિંતન, ત્યાર પછી શું છે કેન્દ્રિત ચિંતન અને ત્રીજું ચોથું છે એ સ્મૃતિ અને પાંચમું છે એ બોધન. મૂલ્યાંકન, વિકેન્દ્રિત ચિંતન, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન આ 5 ઘટકો છે એ કોના છે ક્રિયાના. આ 5 ઘટક ક્રિયાના છે. હવે ત્યાર પછી છે વસ્તુ. બીજું પરિમાણ છે ગિલફર્ડના સિદ્ધાંતનું તો કે વસ્તુ. હવે વસ્તુ છે એમાં કોનો સમાવેશ થાય છે, કેવી કેવી વસ્તુ જે છે એ બુદ્ધિની રચનામાં ઉપયોગી થાય છે, કયા કયા ઘટકો છે. તો પહેલું ઘટક છે દ્રશ્ય. પહેલું ઘટક છે એ દ્રશ્ય છે. બીજું છે શ્રાવ્ય. દ્રશ્ય એ શું છે તો કે આપણે જેને જોઈ શકીએ છીએ તે. ત્યાર પછી બીજું છે શ્રાવ્ય એટલે કે આપણે સાંભળી શકીએ છીએ. ત્રીજું છે પ્રતીકાત્મક, ચોથું છે અર્થ અને પાંચમું છે એ વાર્તનિક. આનો સમાવેશ છે
એ વસ્તુમાં કરવામાં આવે છે. એ ગિલફર્ડે છે એનો સમાવેશ વસ્તુમાં કર્યો છે. હવે એ કેટલા ઘટકો થયા તો કે 5. હવે ત્યાર પછી છે નિપજ. નિપજ એ શું છે તો કે નિપજ છે એને આપણે પ્રોડક્ટ જેને આપણે ઉત્પાદન કહીશું એનો સમાવેશ ઉત્પાદનને આધારે છે થતો જોવા મળે છે. હવે નિપજમાં છે એ પરિણામ અને પરિમાણ કે ઉત્પાદન એનો સમાવેશ થતો જોવા મળે છે. પહેલું જે ઘટક છે એ એકમો. નિપજમાં પહેલું ઘટક કયું આવશે એકમો. પછી બીજું ઘટક વર્ગો કે વિભાગો. જો આ લાઈન છે આને છેદે છે અને આ લાઈન છે આને, તો આ રીતે છે એનો ગુણાકાર આપણે કરી શકીએ છીએ. બરાબર છે. માત્ર એક હોય તો સરવાળો થશે, પણ એને આધારે છે એ તમામ રહેલા છે તેથી એને તો કે ગુણાકાર તરીકે આપણે એના ઘટકોને ગણી શકીએ છીએ. પછી છે વર્ગો કે વિભાગો બીજું, અને ત્રીજું છે સંબંધો, ચોથું છે તંત્રો, પાંચમું રૂપાંતરો અને છઠ્ઠું છે સૂચિતાર્થો. આ કેટલા છે તો કે નિપજમાં કેટલા ઘટકો છે 6. નિપજમાં કેટલા છે 6 અને વસ્તુમાં 5, ક્રિયામાં 5, એટલે ગુણાકાર કેટલો થશે તો કે 150. હવે બુદ્ધિની રચનામાં કુલ કેટલા ઘટકો ઉપયોગી છે, કેટલા ઘટકો રહેલા છે ગિલફર્ડના મતે તો કેટલા છે કુલ કેટલા થશે 150 ઘટકો છે એ બુદ્ધિમાં રહેલા જોવા મળે છે. એટલે ગિલફર્ડ જે છે એ બુદ્ધિની જે રચના થાય છે એમાં એણે તો કે તમામ પ્રકારના ઘટકો જે છે ને એનો સમાવેશ કરેલો છે. એ ઘટકો તમામ પ્રકારના, એ પછી માનસિક ક્ષમતાને લગતા હોય, બૌદ્ધિક ક્ષમતાને લગતા હોય, નિપજ એટલે કે ઉત્પાદનને લગતા હોય કે કોઈ ક્રિયા કે વસ્તુને લગતા હોય, તો આ તમામ પ્રકારના જેટલા ઘટકો રહેલા છે એ કુલ 150 ઘટકોનો સમાવેશ છે એ બુદ્ધિની રચનામાં થાય છે. એટલે કે કોઈ એક કે બે ઘટક દ્વારા છે બુદ્ધિની રચના થતી નથી. બુદ્ધિની રચના માટે આજુબાજુનું વાતાવરણ, આજુબાજુનું પર્યાવરણ, આજુબાજુની ક્રિયાઓ, પછી એ ક્રિયાઓ દ્રશ્ય હોય કે શ્રાવ્ય હોય, ત્યાર પછી તો કે એનું ચિંતન છે, બોધન છે. બોધન એટલે આપણી વિચારવાની શક્તિ છે. સ્મૃતિ છે, સ્મૃતિ આપણે કોને કહેશું તો યાદ રાખવાની ક્રિયા જે છે એ પણ એનો સમાવેશ કેમાં થાય છે તો કે એનો છે એ બુદ્ધિમાં સમાવેશ થાય છે. આ રીતે છે એ ગિલફર્ડ છે એ પોતાનું જે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે એના દ્વારા છે બુદ્ધિની રચનાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આપણે જોઈએ તો એને કેને આધારે છે આ સિદ્ધાંત આપેલો છે તો કે એને છે એને સ્પીયરમેનનો જે દ્વિઘટક સિદ્ધાંત છે એનું શું કર્યું હતું ખંડન કર્યું હતું, અને એ પોતે એક બીજો સિદ્ધાંત આપ્યો જેને શું નામ આપ્યું તો કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. હવે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં કેટલા પરિમાણો રહેલા છે 3. ક્યાં ક્યાં? પહેલું ક્રિયા એટલે કે ઓપરેશન, બીજું વસ્તુ એટલે કે કન્ટેન્ટ, અને ત્રીજું નિપજ એટલે કે પ્રોડક્ટ. આ 3 જે પરિમાણો છે એના જુદા જુદા ઘટકો છે એ ઘટકો દ્વારા એને બુદ્ધિને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ જે તમામ ઘટકો છે ને એ ઘટકો પોતાની રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે, પોતાની રીતે સ્વતંત્ર છે, છતાં પણ જો એક બોક્સ એટલે કે એક ચોરસમાં એક બુદ્ધિની ક્ષમતામાં સંકળાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે. અને આકૃતિ બતાવવાનો શું પ્રયાસ કર્યો છે કે બધા છે એ આ બુદ્ધિની ક્ષમતામાં જોડાયેલા છે. બુદ્ધિની રચના આ રીતે થાય છે. આ જેટલા ઘટકો આપણે આપેલા છે એટલા ઘટકો દ્વારા છે એ બુદ્ધિની રચના થાય છે. બરાબર? ત્યારે છે આપણે એક બોધન ક્રિયા કે માનસિક ક્રિયા કે અન્ય જે બૌદ્ધિક ક્રિયાઓ છે એ કરી શકીએ છીએ. એટલે કે વ્યક્તિમાં કેટલું બુદ્ધિનું તત્વ, કેટલી બુદ્ધિ રહેલી છે આ બધા તત્વો કે બધા ઘટકોને આધારે છે આપણે
જોઈ શકીએ છીએ. તો ગિલફર્ડે છે એ આ પરિમાણ દ્વારા છે એના 3 પરિમાણ દ્વારા બુદ્ધિને સમજાવવાનો ખૂબ સરસ પ્રયાસ કરેલો છે. તો આજે આપણે છે એ આ એક સિદ્ધાંતને છે એ સમજો અહીં સુધી છે આપણે રાખીએ અને ત્યાર પછી છે આપણે ગાર્ડનરનો સિદ્ધાંત છે એ જોવાનો છે. એને પણ છે બુદ્ધિ વિશે છે કયો સિદ્ધાંત આપેલો છે એને છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો છે. બરાબર. તો આજે છે આપણે જે કર્યું જેટલું આજે આપણે એક સિદ્ધાંત કર્યો એ સિદ્ધાંતના જે 3 પરિમાણો છે ક્યાં તો કે ક્રિયા, વસ્તુ અને નિપજ. એની તમારે આકૃતિ દોરી અને આ ત્રણેયમાં કયા ઘટકો સમાયેલા છે એ ઘટકો છે તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર. આ જે આખી આકૃતિ છે આકૃતિ દોરી અને ત્યાર પછી જેટલા એકમો જેટલા ઘટકો છે જ્યાં પરિમાણમાં સમાયેલા છે એ રીતે છે તમારે લખવાનું છે તમારી હોમવર્ક બુકમાં. બરાબર. આ ત્રણેય પરિમાણો જે છે એના જુદા જુદા ઘટકો કેટલા થશે? જુદા જુદા ઘટકો તો કે 150. તો આ રીતે છે તમે આકૃતિ દોરી અને સમજી શકો છો અને હોમવર્કમાં પણ લખી શકો છો. બરાબર. નવા સિદ્ધાંત સાથે નવા લેક્ચરમાં આપણે મળશું પાછા. ત્યાં સુધી આવજો.